તો મારા વાલા, તું જ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. સામાન્ય રીતે એવું હોય કે મા બાપને ત્યાં હોય ને તો દીકરીને ત્યાં કે દીકરાને ત્યાં પધારે. આ તો દીકરીને ત્યાં આવ્યા, પધાર્યા પછી મને કે આંટી આ ઠાકોરજી બહુ નટખટ નંદલાલ છો. એ કે ત્યાં એવી લીલા કરી આવ્યા ને ત્યાં એ કે ઠાકોરજીવાળું ઘર થઈ ગયું. મેં કીધું બેટા ત્યાં પધારવું તું એટલે જ તું ઠાકોરજી તું દ્વિધામાંથી કે બેનપણીને ત્યાં પધરાવું કે પછી મારા વર સેવા કરે. પણ રસ્તો ઠાકોરજી એટલે કર્યો કે એક ઘર ઠાકોરજી વિનાનું ના હોય. તો એના ઘરે પધાર્યા અને એના મા બાપનું ઘરે સનાત થઈ ગયું. હવે એક નાની વાત, એક ખેડૂત હતો. હવે પેલાના જમાનામાં છે ને પાણી ઘણીવાર મીઠું દૂરથી ભરી આવવું પડતું હતું. કૂવામાં પાણી હોય પણ ખારું હોય એટલે વાપરવામાં આવે ને એમાં કામ આવે. પણ સામગ્રી કે આ તે હોય એ તમારે દૂરથી ભરવું પડે. 55 વર્ષ પહેલાં વાંસાવડ જિલ્લામાં સાણથલી કરીને ગામ હતું. ત્યાં મારા મામાની દીકરી રહી. એટલે વેકેશનમાં મામાને ત્યાં ગયા હતા તો એ આવી હતી. એટલે એ જવા માંડ્યા તો રોવા માંડી મારે આવું છું. એટલે કે હાલ હું લઈ જાઉં એ કે જીવતી ને 4 દી પછી એને બનાવી મૂકી જશે. આપણે નાના એટલે શું ખાવાનું ને પીવાનું રમવાનું. ઓલા 5 કે પેલા રમતા ને અને નાના હોય એટલે કાંઈ ઘરમાં. મારી બેન અહીંથી ને આપણે ઇન્કમ ટેક્સથી વધુ જઈએ એટલે દૂર બેડું લઈને પાણી ભરવા જાય. પણ 3-4 બેડા લાવવા પડે વસ્તારી. પહેલાં તો બધા ભેગા રહેતા હતા. આ વિભક્ત કુટુંબ થયા ને ત્યારથી દેવાઈ ગઈ. ત્યારથી નાના નાનાને ડિપ્રેશન આવવા માંડ્યા, ભાગી જવા માંડ્યા, ખૂન ખરાબા થવા માંડ્યા. કારણ દાદા દાદીનો પ્રેમ જ ન મળે. આખો દી એકલું માણસ કરે શું? ઓલા તો બા દાદા હોય એટલે વાર્તાય કરે ને જમવા બેસે તો લાવ પીરસ ને લાવ તને હું સરસ સુખડી બનાવી દઉં, તારી મમ્મી ટાઈમમાં છે તો તને ભાવતું કાંઈક કરી દઉં. ઘરમાં વાતાવરણ જ પ્રેમનું હોય. વિવિધ કુટુંબ અમે તો જોયા જ નહોતા. તો એક દી સવારે મારી બેન ઉઠી એટલે આપણે દોઢા ઊભા થયા. મેં કીધું મારે આવું જ પાણી. એ કે તો જલ્દી નાહી લે જીવતી, ગાય દોવાઈ ગઈ એટલે તને દૂધ આપું બટા. મેં ના મારે ચા પીવી. એ કે આ શેરવાળા હારો ચા જ પીતા હોય, દૂધ અમે પીવામાં સમજે જ નહીં. તો ચૂલા ઉપર એણે ચા, અને ચૂલાની ચા એટલે આ બાપા આ 50-60 વર્ષ પહેલાંની વાત છે. એટલે ફ્રોક પહેર્યું હતું એટલે મને ઈંઢોણી દીધી કે લે આના પર આ નાનો ઘડો મૂક. મેં કીધું આવી ઈંઢોણી તો વાગે મને, મારે નથી જોઈતી. બિચારીએ મારે બનાવીનો રૂમાલ આમ કરી દીધો કે લે મોડું થાય છે, બધી પનિહારી વહી જશે. એટલે આપણે તો ઘડો નાનો લીધો, આમ જાણે આખો ભરી નાવાનો. 5-7 મિનિટ ચાલ્યા ને તડકો લાગવા માંડ્યો, ગરમી કે મારું કામ. એટલે લે તાર ઘડો ને લે તારી ઈંઢોણ માર નથી આવું. હવે તને મૂકવા કોણ આવશે? આ બધી વહી જશે. 1 કલાકે પાણી ભરીને આવતી. મન કે બટા હાલ હું તને ખાલી 2 લોટા ભર. મેં પણ ત્યાં સુધી હાલે કોણ માર નથી આવું. એ કે મેં તને સવારે ના પાડી હતી તોય તું આવી ને. પણ જે પનિહારી પાણી ભરીને નીકળતી હતી ને એને કીધું આ જીવતીને લેતા જાઓ, મારા સાસુને કહેજો એને નાસ્તો કરાવી દે. એને ખબર આપણેથી. મારી બેન કલાક આવી મીઠું પાણી ભરે. એટલે પહેલાંના જમાનામાં આવું હતું. તો આ ખેડૂત હતા તો લાકડીમાં 2 બાજુ 2 માટલા લટકાવે.
એની વહુને કે તું બધું ખેતરનું ને બધું કામ ને બધું ઘરનું ને કર, વાસી દો ને ગાય દોવાનું ને છાણ થાપ પેલા તો છાણા થાપવાના હતા. અમે મામાને ઘરે જાય ને એટલે મારા મામી એમ કે જીવતી બા આમ કરીને થાપ. અમે દઈએ આ છાણની વાસ ન આવે હાથમાં, જમવા બેસે તો મનાવું નહીં કહેવાનું. ત્યાં નાની કે કહુંબા હોવ એને છાણા થાપવા ન કહેતા હો તમે. હવે એક જણના ઘરે રમવા ગઈ ને એ છાણા થાપતા હતા. મને કે શીખ ને મજા આવે, આપણા 5 આંગળા આમ પાડવાના કે. મેં કીધું આના ઘરે નથી શીખવું, પછી મને હરખા હાથ ધોવડાવે કે ન ધોવડાવે. ઘરે ગઈ તો મામીને મેં કીધું હાલો ને મારે એ કે શું મામી મારે છાણા થાપાય. તો બરાબર છાણને આમ પેલું કરવાનું નીચે, અને બરાબર પછી પેલા આપણા 5 ઓલા આંગળા ઉઠે. એટલે આપણા હાથ તો નાના નાના હોય ને 10-12 વર્ષના. મારા છાણા જુદા તરે ને, એટલે 4-5 અઠવાડિયા પછી હુકાણા. એટલે નાના કે જીવતી બા તમે છાણા થાય પતા. મેં જો હા નાના લઈ આવી. એ કે આ છાણાની ચા બનાવજો અમારા જીવતીબાની, એટલે મને મીઠી લાગે. એટલે મામી હશે, બાપા અંદર ખાંડ નહીં નાખો તો હાલશે ને, એવી મીઠી લાગશે ને. એ કે એમ. પછી ઓલું જમી લઈએ ને એટલે ત્યાં પોતનું, એટલે આપણા જેવું ન હોય, ગાર હોય. એટલે મામી ત્યાં પાણી ને સેજ છાણ નાખીને આમ કરીને હતું. એ કે લ્યો આ કરો શીખો. મેં કીધું આ એકવાર જો મારા હાથમાં વાસ આવે, હજી આવું બધું મારે નથી શીખવું. પહેલાં જે પવિત્રતા હતી ને એની મેળાએ અત્યારે છાણા ગોતવા જવું પડે હવન હોય તો. આ ખેડૂત 2 ઓલા માટલા લઈ અને જાય. હવે 2-4 દી પછી એક માટલામાં સહેજ કાણું થયું તો ત્યાંથી ભરે તો ઓલું માટલું ફૂલ ભરેલું હોય, અને ઘરે આવે ને તો ઓલું માટલું અડધું ખાલી થઈ ગયું. હવે એણે જોયું કે કુંભારને ત્યાં જાવ ને લઈ આવવું ને વાર લાગે, અડધું તો અડધું હમણાં તો હાલે છે. એ કે હવે રોજ ઓલું જે ભરેલું માટલું છે ને ના આ માટલાનો હશે. એ કે હું કાંઈ કામનું નથી ને હાયલું આવે અમારી ભેગું ઓલાને વજન ઉચકાવશે. આખા ભરે, હું કેવું આખું નાખું રહું છું. આ રૂપક છે, આ વાર્તા આખી રૂપક છે. અને જો તને શરમ નહીં આવતી અડધો થઈ જશે. મહિના પછી ઓલાએ કીધું, આંખમાં પાણી આવી જાય. એ કે આવું મન ન લઈ જતા. એ કે બેલેન્સ રહે છે. લાકડી હોય ને એમાં એક બાજુ એક માટલું હોય ને તો નમી જાય, તારા લીધે તો બેલેન્સ રહે છે. એટલે તારે તો આવવું જ પડશે. ઓલા ના પાડી તોય પરાણ લઈ જાય ને ઓલું રોજ ચીડાવે. 1.5-2 મહિના પછી ઓલું માટલું કેવું ફૂટી જ જાવ. એટલે આને બિચારાને વજન ન ઉચકવો. એટલે એ ખેડૂતે ઓલા જે ફૂટેલું હતું ને એના વાલ કરીને કીધું, ચલ તને તારી સારાઈ બતાવો, તું અડધું છે, તારામાં કાણું પડ્યું છે, છતાંય તું કેવું કામનું છે. એ કે શું કામનું? અડધું રહું છું, આ માટલું કેવું કામ આવે છે, આખો દિવસ તમે બધા પીવાના પાણી. તો કે તારું તને પીએ. એ કે પણ હું તો અધૂરું ને, અને અધૂરું એટલે છલકાય. આપણે નહીં કહેતા અધૂરા ઘડા છલકાય, ખાલી ચણો વાગે ઘણો. એ કે હાલ આજે ગયા નીકળ્યા એટલે કે આ બાજુ જો રંગબેરંગી ફૂલ, ગુલાબ ને મોગરો ને જાય ને જોઈને કેતકીને જમે. અરે અને સુગંધ સુગંધ સુગંધ. સાંભળ, 2 માટલા લઈને આવતો ને એમાં તારામાં કાણું પડ્યું, પણ
ખોટકો આવે એને થોડું છોડું દેવાય. માણસો એક પગ કપાવવો પડે તેને થોડો નાખી દેવાય. વગર કારણે સ્મશાને ન નાખ્યા હોય, એના હાથમાં ઘોડી દેવાય એટલે એ કામ કરી શકે. તો મેં જોયું કે હવે તું તો પાણી બધે, તો ત્યાં મેં બધે ફૂલના બી નાખી દીધા. એટલે તું આવે ત્યારે ઓલું પાણી પડે ને અને ઉપરથી ને પ્રકાશ આવે, અને જમીન તો ફળદ્રુપ ખેતરની છે જ. જો કેવા ફૂલ ખીલા છે. તું નકામું નથી, તું કામનું છે. એટલે આજ પછી એવો વિચાર ન કરતો કે હું અપહાહિત થઈ ગયો એટલે કામનો નથી. ઓલો ભરેલો ઘડો હતો એ કે વધુમાં વધુ તો હું જ એને ચીડાવતો હતો. હવે તારે અમારી ભેગું જ આવવાનું. હવે આ બાજુ ખીલા છે ને, હવે આપણે બે સાઈડ બદલાવી દેશું એટલે આ રસોઈ થઈ જાય. આખો રસ્સો ફૂલથી ચહેકી ઉઠે. અત્યાર સુધી મને અભિમાન હતું કે હું બરાબર, હું ફૂલ ભરેલો, પણ ફૂલની વનરાય સુગંધ જોયા પછી એમ થયું કે વાહ રે વાહ. એટલે મારી સાઈડ હવે તું લઈ લે, તારી સાઈડ હું લઈ લઉં, બે બાજુ ફૂલ ફૂલ ફૂલ. ઠાકોરજીને માળાજીને કામ આવે. મોરલ ઓફ ધ સ્ટોરી, ક્યારેય કોઈ 19-20 હોય, ક્યારેય કોઈની કાંઈ ભૂલ થતી હોય, એને તમે છાવરજો, એની સાથે રહેજો. એનો સદુપયોગ ક્યાં થાય? છાપા વાંચીએ છીએ કે એક્સિડન્ટમાં 2 હાથ વયા ગયા, પગથી લખતા શીખ્યા અને બોર્ડમાં નંબર આવ્યો. એણે વિચાર્યું જ નહીં કે હું અપાહિત છું. તો આપણે જ્યારે એક બારી બંધ થાય છે ત્યારે ઠાકોરજી બીજી બારી ખોલી જ દે છે. ઘણા તો આપણે ઠાકોરજી પધરાવાનું કહીએ તો ઈલા બેન અમારે હજી ઘર નાનું છે, મંદિર હાવ નાનું છે, છોકરાઓ નાના છે, હજી અમારે બહુ ટાઈમ. જુઓ, એ જ વસ્તુ તમે એમ લ્યો ને, એ નાના ઘરમાં નાના કબાટમાં અમારા ઠાકોરજી રહેશે. ટમ ટમ તારલાનું મંદિર હો જો, એમાં અમારા શ્રીજી બાવાનું સ્થાપન. ભલે મર્યાદા માર્ગનું છે, પણ એ અવડો ગોખલો એ ઠાકોરજી માટે મોટો મેલ છે. એને મેલની જરૂર નથી. એને અહીંયાથી મેલ વયો ગયો હોય ને અને ભાવ આવ્યો હોય ને તો એને આ મેલ બહુ ગમે છે. પેલાના વૈષ્ણવ ઘણા ભગવદીઓ હતા, નાવ ન હોય, કીર્તન ગાતા જાય ને ઠાકોરજી રામા મામા નાવમાં ઝુલાવતા જાય. હિંડોળામાં એવું કરે, પલ્લામાં એવું કરે. ઠાકોરજી ભાવ જુએ છે. પ્રાચીન વૈષ્ણવ ભગવદીઓ પાસે ઘણું બધું આવું નહોતું. હવે બધાય આને હિંડોળા છે એટલે હું લાવું, નાને રથ છે હું લાવું, નાને નાવ છે હું. જેના ઘરે જેવી વ્યવસ્થા, ઠાકોરજી એમાં રાજી રહે છે. ગોસાઈજીનો સંઘ જાતો હતો, હારે એક શેઠ હતા અને એક ખવાસ હતો બિચારો, બધાને ટાયા ટોપા કરે એટલે બધા એને જે આપે એ લઈ આવે અને ઠાકોરજીને ભોગ ધરાવે. હમણાં 15 દી પહેલાં જ આ વાત કરી છે મેં. એમાં કોતરું કે બલાડું જે હોય તે શેઠની સામગ્રી પર ઠેકી ગયું. ગોસાઈજીને કીધું જીરાજ આવું થયું. એ કે બીજી વાર કરવી પડો, છોવાઈ ગયો, આમાં ન હાલે. એ કે હવે એ જ કોતરું કે બલાડું પેલા બિચારા ખવાસની સામે એ આવ્યો, જીરાજ એ કે તું તાર ધરાવ, કાંઈ વાંધો નહીં. શેઠ કે એકને ગોળ ને એકને ખોળ.
બે હારે આવ્યા, એ જ કૂતરું ને જ બલાડું. મારે બીજી વાર અને એને શેઠ તમારી ભેગા ભીતરિયા છે, મુખિયાજી છે, આટલા માણસો છે, ગાડા ભરીને હાલે સામગ્રી, તમારે બીજી વાર કરતાં અડધો કલાકે નહીં થાય. અને એને તો પાછું કોઈક લેશે દેશે, ટાયો ટોપો કરશે, બજારમાંથી ગામમાંથી લઈ આવશે, હાંજ પડી જાય, ઠાકોરજી ભૂખ્યા રહે. એના સંજોગ એવા છે એટલે એને એવી આજ્ઞા આપી. તમારા સંજોગ એવા છે એટલે તમને એવી આજ્ઞા આપી. તો આપણે એક રૂમ રસોડામાં કે એક રૂમમાં રહેતા હોઈએ તો આ વાર્તા યાદ રાખવાની, મૂંઝાવાનું નહીં. આજે એક વૈષ્ણવને શ્રીજી બાવા હતા,